ધર્મના નામે ધતિંગ કરતા અને બની બેઠેલા ભુવાઓ નિર્દોષ લોકોના જીવ સાથે ચેડા કરે છે. છેલ્લા કેટલાક સમયથી ભુવાઓ લોકોના જીવ સાથે રમત કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવે છે. ત્યારે હમણાંની જ વાત કરીએ તો સુરતના એક ભુવાની કાળી કરતૂત સામે આવી હતી. ત્યારબાદ છોટા ઉદેપુરમાં નાની એવી દીકરીની બલિ ચડાવવાની ઘટના સામે આવી હતી અને હવે વધુ એક ઢોંગી ભુવો શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધા ફેલાવતો અને લોકોને લૂંટતો ભુવો ઝડપાયો છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજકોટના મેટોડામાં 10 વર્ષથી ધતિંગ લીલા કરતો ભુવો ઝડપાયો છે. ત્યારે વિગતે વાત કરીએ તે પહેલા ભુવાની પાખંડ લીલા તમે જોઈ લો. મહેશ મંજીભાઈ, ગામ રાજકોટ. આજથી દોરા ધાગા કરવાનું બંધ કરું છું. હું જાહેર નામ દઉં છું. તમે કેટલા ટાઈમથી રહેતા હતા? 5 વર્ષ. એટલે કેટલી ફી લેતા હતા? આશરે જોવાનું કેટલો સમયથી કરતા હતા? 5 વર્ષ. 5 વર્ષથી. ધતિંગ લીલા કરતા ભુવાનું હંમેશા વિજ્ઞાન જાથા તેમનો પર્દાફાશ કરતો હોય છે અને વધુ એક વખત રાજકોટના ભુવાની 10 વર્ષની ધતિંગ લીલા વિજ્ઞાન જાથા દ્વારા બંધ કરાવવામાં આવી. મેટોડામાં ભુવા સહિત 4 સાગરીતોનો પર્દાફાશ કરાયો છે. ત્યારે ભુવો આંકડાના જુગારી નીકળ્યો છે. આની પહેલા પણ કમડિયાની સરકારના નામે જાણીતા ધવલ ભુવા પણ જુગતું રમતા ઝડપાઈ ગયા હતા. ત્યારે વધુ એક પાખંડી ઝડપાયો છે. પીડિત દંપતીએ તેની ફરિયાદ કરી હતી. પીડિત દંપતી શું કરી રહ્યા છે તે પણ સાંભળીએ. અમે મારડિયા દર્શના છે. અમે લોકો રામ પાર્કમાં શેરી નંબર 2 માં રહીએ છીએ. અમે ઘરની પર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશવાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો. એની ફી હતી 5100 રૂપિયા અને અમને આ તકલીફ છે એ એમ કરીને અમને 40 થી 45 હજારમાં ઉતારેલા છે. અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે અને 2-3 વાર ગૂગલ પ્લે કરેલા છે. 1-2 વાર રોકડા દીધેલા છે. એ રીતે અને અમારી એક રિક્ષા પણ હતી ઘરની, વેચીને અમે રૂપિયા આપેલા છે. અમે છે ને વ્યાજના દરજામાં છીએ, રોજ વ્યાજ ભરીએ છીએ. એના હિસાબે અમે વ્યાજના ચક્કરમાં પણ પડી ગયા. સારું થઈ ગયા પણ કઈ સારું કર્યું નહીં અને હાથ ઊંચા કરી દીધા છે. અત્યારે કઈ જવાબ આપતો નથી. પૈસા પરત માગવાનું કીધું તો કે તમારા થઈને કેસ કરો, અહીંયા કેસ કરી લો, ધમકી આપે છે. અને રોડ ઉપર આવીને એના ભાઈને બધા ધમકી મારે છે કે હવે ક્યાંય ઘરે આવ્યો તો તારા ટાટીએ ભાંગી નાખશું ને કાં ઘરે આવીને પૈસા લઈ જાય ને એવી ધમકી મારે છે. એટલે આવા ભુવાથી બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા ભુવા પાસે જાતા પહેલા 7 વખત વિચાર કરજો. તેની ધતિંગ લીલાની વાત કરીએ તો તે બેઠકમાં દાણા જોઈ 5100 રૂપિયાથી શરૂ કરીને 1 લાખની ફી વસૂલતો હતો અને તંત્ર વિદ્યા સ્મશાનમાં વિધિના નામે તે પણ લોકોને લઈ જતો અને રૂપિયા પડાવતો હોવાનું કારસ્તાન તેનું સામે આવ્યું છે. હદ તો ત્યાં થઈ જાય કે ભુવાનો નગ્ન વિડીયો પણ વાયરલ થયા હોવાની વાત સામે આવી છે. કોઈ એક પીડિત દંપતી પાસેથી તેમણે 45000 તો લીધા, પરંતુ તે 45000 ભુવાને ભારે પડ્યા છે. મેટોડા પોલીસ સ્ટેશન અને જિલ્લા પોલીસ વડાની પ્રશંસનીય કામગીરી તથા વિજ્ઞાન જાથા દ્વારા ઢોંગી ભુવાનો પર્દાફાશ થયો છે. આટલી હદે લોકોને છેતરતા અને પોતાના ખિસ્સા ભરવા, મોજ મજા કરવા, છેતરપિંડી અને લોકોની આસ્થા સાથે રમતા લોકોનો પર્દાફાશ વિજ્ઞાન જાથા હંમેશા કરે છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા શું કરી રહ્યા છે તે પણ સાંભળીએ. ભુવા મહેશ મંજીવાળા કે જેઓ મેલડી માતાના ભુવા છે, મામાના પણ કામ કરે છે. છેલ્લા 10 વર્ષથી લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ, જોવાનું કામ, બેઠક કરવાનું, ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા. જેઓએ આજે મેટોડાની અંદર દાણા જોવા માટેને બેઠક કરતા રંગે હાથે ઝડપાઈ ગયેલ છે. તેઓએ આજે વિજ્ઞાન જાથાની સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગા બેઠક કરવી, ધૂણવા, લોકોના દુઃખ દર્દ મટાડવાના ધતિંગ છે, કપટ લીલા કાયમી બંધની જાહેરાત કરી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ દુઃખ દર્દ મટાડવા માટે મેડિકલ સારવાર લેવી જોઈએ. આવા ભુવા પરાળી ફકીર કે મુંજાવરોથી દૂર રહેવું જોઈએ. આજે તમામ જાતની કપટ લીલા બંધ કરી છે. એની સાથે 4 સાગરીતો હતા, તેઓએ પણ કબૂલાત આપી અને માફી માગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને 5100 રૂપિયાની ફી લેતા હતા. અને આ બધી ધતિંગ છે અને ખરે સમયે એને માતાજી કામ ન આવ્યા, કોઈ શક્તિ કામ ન આવી. આના ઉપરથી લોકોએ ધોરણો લેવાની જરૂર છે
કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ, પુરુષાર્થ કરીએ, વાસ્તવવાદી થાય અને આવા અંધશ્રદ્ધાથી દૂર રહેવા તથા અપીલ કરે છે. આપણે એક બાજુ વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીએ છીએ. લોકો શિક્ષિત થતા જાય છે, પણ તેમ છતાં લોકો ધર્મના નામે ડેટિંગ કરતા ભુવાઓ પાસે જાય છે સમસ્યાનું સમાધાન કરવા. પરંતુ થાય છે એવું કે સમસ્યાનું સમાધાન તો નથી મળતું, પરંતુ આર્થિક રીતે અને માનસિક રીતે તે વધારે નબળા પડતા જાય છે. એક વસ્તુ સમજવા જેવી એ છે કે જો તેઓ સાચા ભુવા હોય તો તેમની ઉપર આવી સમસ્યાઓના આવવાના એંધાણ તેમને કેમ નથી ખબર પડી જતા? તેઓ ઝૂકતું રમતા ઝડપાઈ જાય છે તો તેમને કેમ અગાઉ તેની લીલા બચાવતી નથી? પ્રશ્નો અનેક છે, જવાબ માત્ર એક છે કે લોકોને છેતરવા અને પોતે એશો આરામ વાળી જિંદગી જીવવા લોકોની આસ્થા સાથે તેઓ ચેડા કરતા હોય છે. પણ આ યુગમાં લોકોએ પણ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે ઈશ્વરથી મોટું કંઈ જ નથી હોતું. આ મુદ્દે આપનું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.